તમારા ઘરના આંગણે આવી અને એક રોટલી જો ખાઈને જશે ને તો એનો જબરો હિસાબ મારા રોમ જોડે કરાવડાય છે, આટલો વિશ્વાસ રાખજો. કળિયુગમાં જાગતી ન દેખાતી કોઈ માતા હોય તો કે છે ગાય માતા. શું? સાક્ષાત પ્રગટમાં દેખાવનારી જો કોઈ માતા હોય, જેમ કે મેરડીમાં દેખાતા નથી, બહુચરમાં દેખાતા નથી, કોઈ દેવી શક્તિ દેખાતી નથી, એ સૂક્ષ્મ રીતે છે, બરોબર. પણ આવા કાળા કળિયુગમાં એક જાગતી જ્યોત દેખાતી, પ્રગટમાં દેખાતી કોઈ શક્તિ હોય, દેવી શક્તિ હોય તો એને શું કહેવાય છે? ગાય માતા. જે તમારા ઘરના આંગણે રોજ એક વખત એ માતા ઓટો મારીને જાય છે ને. કોઈ ઘર એવું બાકી નથી ઘરના આંગણે કે એના ઘરની સોસાયટીમાં, એના ફરિયામાં આ માતા તમારા રૂબરૂ દેખાતી ના હોય. પણ જો એ ઘેર કદાચ એ ગાય માતાના માતા તરીકે, ભલે દેખાવમાં તો એક જાનવર છે, દુનિયાના જાનવરની દ્રષ્ટિથી જોવે છે, પણ એની અંતર એના દરેક જાણે છે. શાસ્ત્રો આવું કે છે, પુરાણો આવું કે છે કે ગાયની અંદર 33 કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે. જાણો છો ને કે ગાય માતાની અંદર 33 કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે. તો કદાચ 33 કોટી દેવી દેવતાઓમાં હું માતા આવી જાઉં કે નહીં? તમારી ચામુંડા આવી જાય કે નહીં? તમારી મહાકાળી આવી જાય કે નહીં? તમારી શક્તિ માતા આવી જાય કે નહીં? તમારી ખોડિયાર માતા, તમારી ઉમિયા માતા, તમારી હિંગળાજ માતા, તમારી આશાપુરા માતા, તમારી હરસિદ્ધિ માતા, તમારી બધી માતાઓ આ 33 કોટી દેવી દેવતાઓમાં સમાવેશ થાય છે. તો કદાચ એ જ ગાય માતાને એક રોટલી ખવડાવો તો 33 કોટી દેવી દેવતાઓમાંથી તમારી હરસિદ્ધિ ને તમારી ચામુંડ માતાને કદાચ પેટમાં ટાળક ના થાય? તમારી માતાને પ્રસન્નતા ના થાય? તમારી માતાની જે ભૂખ છે પ્રેમની, ભક્તિની, એ પૂરી ના થાય? થાય. પણ આ ભરોસા સાથે કરો તો એના જાનવરની દ્રષ્ટિએ નહીં, પણ એના માતાની દ્રષ્ટિએ કદાચ એને કદાચ ભલે પૂજા ના કરો તો એને રોટલી ખવડાવો, એને જુવાર ખવડાવો, એને ઘાસ ખવડાવો, બસ ખાલી આટલું કરશો ને તોય મારી વિશેષ કૃપા, 1000 હાથથી કૃપા તમારી પર.